વેબ સિરીઝનો જમાનો છે. એટલી બધી વેબ સિરીઝ આવે છે કે પહેલાં તો આપણે નક્કી નથી કરી શકતા કે કઈ જોવી કઈ સ્કીપ કરવી. દરેક જોનરમાં પાછી વેબ સિરીઝ આવે, એમાં કઈ સારી કઈ ખરાબ એ પણ આપણે નક્કી નથી કરી શકતા. પણ જ્યારે રાજકુમાર હિરાણી એ વેબ સિરીઝ બનાવે ત્યારે એમ થાય કે આ તો જોઈ નાખીએ, પછી ગમે તે જોનરની હોય. તો રાજકુમાર હિરાણી લઈને આવ્યા છે પ્રીતમ એન્ડ પેદ્રો. એના વિશે આપણે વાત કરીએ. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં સિદ્ધાર્થ છાયા તમારું સ્વાગત કરે છે. અને જો આ પ્રકારના રિવ્યૂ વેબ સિરીઝના, ગુજરાતી હિન્દી ફિલ્મોના અને મનોરંજનને લગતી ઘણી બધી બાબતો, ગોસિપ, આ બધું ગમતું હોય તો આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયો ગમે તો લાઈક કરજો, મિત્રો સગા સંબંધીઓ સાથે શેર કરજો અને તમારું મંતવ્ય કમેન્ટમાં આપવાનું ભૂલતા નહીં. તો વાત કરીએ પ્રીતમ એન્ડ પેદ્રોની વાર્તાની. તો વાર્તા ચાલુ થાય છે એક સામાન્ય ટેપ રેકોર્ડરની ચોરીથી, જે પ્રીતમના દાદાનું હોય છે અને એમને બહુ ગમતું હોય છે. પ્રીતમ જાય છે પોલીસ સ્ટેશનમાં નોર્થ ગોવામાં. ત્યાં એ ઝઘડી પડે છે કારણ કે જે હવાલદાર હોય છે એની સાથે સહમત નથી થતો કે ભાઈ કેમ આ હું શોધું, જ્યારે એક એટીએમની ચોરી થઈ છે. તો પ્રીતમ ગુસ્સે થઈ જાય છે અને એને કારણે એને પૂરી દેવામાં આવે છે લોકઅપમાં. અહીંયા એની મુલાકાત થાય છે પેદ્રો ગોન્સાલેસ સાથે, જે એક પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે આ નોર્થ ગોવાનું અને ક્રાઇમ બ્રાન્ચનું. અહીંયા જે એટીએમની ચોરી છે એ જે પ્રીતમ છે એ સુલઝાવી આપે છે, કારણ કે એ સાયબર જીનિયસ હોય છે. પેદ્રો એનાથી ઇમ્પ્રેસ થઈ જાય છે અને ત્યાર પછી એક એને ઘરે મૂકવા જાય છે વગેરે વગેરે થાય છે. અને એમ કહે છે કે મને તારી જરૂર હશે તો હું કહીશ, તો પેલો ના પાડે છે. ત્યાર પછી જે સ્પોર્ટ્સ મિનિસ્ટર છે ગોવાના, એના વાઈફનો ફોન ચોરી થઈ જાય છે. ફોન ચોરી થઈ જાય છે, પેદ્રો એની રીતના કહે છે કે હું આ રીતના કેસ સોલ્વ કરું છું. તો મિનિસ્ટર ગુસ્સે થઈ જાય છે ને એને એની રીતના કેસ સોલ્વ કરવા દેતા નથી. અને એને કારણે પેદ્રોથી કાચું કપાય છે અને મિનિસ્ટર ગુસ્સે થાય છે, કેસ સોલ્વ થતો નથી. એટલે મિનિસ્ટર એને પનિશમેન્ટ ટ્રાન્સફર તરીકે સાયબર સેલમાં નાખી દે છે. સાયબરનો સ પણ આ પેદ્રોને આવડતો નથી, એકદમ ફ્રસ્ટ્રેટ થાય છે. તો એને એક રસ્તો એવો મળે છે કે નાના મોટા 2-4 મસ્ત કેસ જો સાયબરને સોલ્વ કરી આપે તો ફરીથી પાછો એને ક્રાઇમમાં મૂકી દેવામાં આવશે. તો એકાદ કેસ આવે છે અને પ્રીતમની મદદથી સોલ્વ કરે છે. પછી એક મોટો કેસ આવે છે, એ જ મિનિસ્ટરના દીકરાનું કિડનેપ થાય છે. અને પહેલાં તો પ્રીતમ ના પાડે છે કારણ કે એનો કોઈક ભૂતકાળ છે કે હું સાયબરગીરી નહીં કરું. પણ પેદ્રો એને સમજાવે છે અને એ કહે છે કે બસ આ કેસ કરી દે, પછી હું તને છોડી દઈશ. બાળકનો કિડનેપનો કેસ જેટલો લાગે છે એટલો સરળ નથી હોતો. એક પછી એક પોપડા એવા ઉખડે છે કે કેસ વધુ ને વધુ ડિફિકલ્ટ થઈ જાય છે. અને પ્રીતમનો ભૂતકાળ પણ આ જ કેસમાં એની સામે આવે છે. તો આ હતી વાર્તા. તો પોઝિટિવ પાસા, 30 મિનિટના 6 એપિસોડ છે, એટલે ફટાફટ પતે છે. સિરીઝ લાંબી પણ નથી લાગતી, ઘટનાઓ ઝડપથી બને છે, એટલે એમ પણ કોઈ ભાર નથી લાગતો કે હવે આ સીન ક્યારે પતશે. 3 એપિસોડ સુધી બરાબર જમાવવામાં, પાત્રોને દેખાડવામાં એવું લાગે કે આ ઓકે છે. પણ 3જા એપિસોડ પછી જ્યારે 4થો એપિસોડ આવે છે ત્યારથી જે સિરીઝ ઊભી થાય છે અથવા તો એના માથા પર આખી ફરી જાય છે, એ પછી બાકીના 3 એપિસોડ જોવાની એટલી મજા કરાવે કે વાત ના પૂછો. એમાં પણ છેલ્લા એપિસોડમાં એટલા બધા ટ્વિસ્ટ છે, એમાં પણ જે છેલ્લો ટ્વિસ્ટ છે એ બહુ જોરદાર છે. નેગેટિવ પાસા તો બહુ ઓછા નેગેટિવ છે. જેમ મેં કીધું, શરૂઆતના એપિસોડ બહુ સામાન્ય લાગ્યા,
વાર્તા અને પાત્રોને સ્થિર કરવા માટે જરૂરી હતું, પણ કંઈક એમાં કરી શકાતું હતું એવું મને વ્યક્તિગત રીતના લાગે. કોઈ મેજર ટ્વિસ્ટ હતો નહીં એટલે પણ કદાચ એવું એમાં લાગ્યું. બીજું, પ્રીતમનો જે ભૂતકાળ છે, જે આપણે વાત કરી, એમાં એણે એવું નક્કી કર્યું હતું કે હવેથી હું પાછો સાયબરગીરી નહીં કરું, પણ એના નિયમને બહુ સામાન્ય કારણ આપીને પેદ્રો એને પાછો બોલાવવા માટે રાજી કરી દે છે. આ જરા ગળે નથી ઉતરતું. એટલે આ વસ્તુ છે. બાકી મને કોઈ મેજર નેગેટિવ આ મૂવીમાં તો ન દેખાય. એક્ટિંગની વાત કરીએ તો વીર હિરાણી, જે રાજકુમાર હિરાણીનો દીકરો છે, આપણે એને સર્કિટના દીકરા તરીકે મુન્નાભાઈ MBBSના છેલ્લા સીનમાં જોયો. હવે એ બહુ હેન્ડસમ અને યંગ મેન તરીકે મોટો થઈ ગયો છે. વીર હિરાણી પર નેપો કિડનું લેબલ કાયમ લાગવાનું છે, આ નક્કી છે. પણ એના પપ્પા એટલે કે રાજકુમાર હિરાણીએ ડાયું કામ એ કર્યું કે એને કોઈ મૂવીમાં લોન્ચ કર્યા વગર એક વેબ સિરીઝમાં, અને એમાં પણ અરશદ વારસી જેવો કલાકાર એનો સમર્થનમાં હોય અથવા તેની સાથે હોય, એમાં એને ડેબ્યુ કરાયું. આ બહુ મસ્ત કામ કર્યું. એક્ટિંગ સારી છે, ઘણી સારી છે. ઇમોશનલ દ્રશ્યોમાં જામે છે. કોમેડીમાં સહેજ તકલીફ છે, ફાઇટમાં થોડીક એની તકલીફ છે, પણ અરશદ વારસી સાથે બહુ સારી રીતના એ ભળી જાય છે. ભૂતકાળના સીનમાં, દાદાજી સાથેના ઇમોશનલ સીનમાં એ જામે છે. હા, એની ડાયલોગ ડિલિવરી એ સ્પષ્ટ કરે છે કે આ વીરભાઈ જે છે એ થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે, એટલે હિન્દી બોલવામાં થોડી તકલીફ પડે છે, પણ એ સંભાળી લે છે. અરશદ વારસી તો એની કાયમ બોલવાની જે સ્ટાઇલ છે, એમાં પણ એક દ્રશ્ય છે જેમાં એ બોલે છે કે આઈ ન્યુ ઇટ, જે એની એક સ્ટાઇલ છે બોલવાની, એમાં જે બોલે છે. પણ તેમ છતાં એને અહીંયા એના ઘણા શેડ્સ દેખાડ્યા છે. ગંભીર ફ્રસ્ટ્રેશનમાં એક કેસમાં એનું આખું ફ્રસ્ટ્રેશન બહાર આવે છે, એક સીનમાં એના દીકરાને લગતા. એમાં અરશદ વારસી પોતાની લેન્થ દેખાડી જાય છે. બાકી લાગણીથી ભરપૂર એક્ટિંગ કરે છે. મોના સિંહ સાથેના એના દ્રશ્યો સારા છે. છેલ્લે જે મેં કીધું એક મેજર ટ્વિસ્ટ આવે છે, એ સમયના એના જે રિએક્શન છે એ એક મેચ્યોર એક્ટરને શોભે એવા છે. વિક્રાંત મેસી નેગેટિવ રોલ છે, પણ મને પર્સનલી લાગ્યું કે વિક્રાંત મેસીને આ નેગેટિવ રોલ કરવાની જરૂર હતી, કારણ કે અત્યાર સુધી આપણે એને બાપડો, બિચારો, દયાળો આમ કરતો જ જોયો છે, પણ અહીંયા એ મસ્ત વિલનનું કામ કરે છે અને બહુ ઇમ્પ્રેસ કરે છે. ફાઇટમાં થોડા લોચા છે, પણ સરસ છે. વિક્રાંત મેસી માટે થમ્સ અપ. નાના ને સપોર્ટિંગ રોલમાં જોઈએ તો મોના સિંહ છે, રાજેશ શર્મા છે, શ્રુતિ મરાઠે છે, જયંત ગડેકર જે જયંતના રોલમાં જ છે આમાં હવાલદાર, એ બહુ મસ્ત કામ છે. અને વિનોદ નાગપાલ હમલોગની કાયમ યાદ અપાવે, એ સારા છે. સત્યદીપ મિશ્રા એઝ અ મિનિસ્ટર ઓકે છે. છેલ્લે વિરેન્દર સહેવાગ અને સંજય દત્તનો જે સ્પેશિયલ એપિયરન્સ છે એ બહુ મજા કરાવે છે. બમન ઈરાનીનો કેમિયો છે, એ બમન ઈરાની સરસ રીતના કરી રહ્યા છે, બમન ઈરાની સ્ટાઇલથી. બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સરસ છે. એમાં પણ જે માઉથ ઓર્ગનનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખરેખર મજા કરાવે છે. સિરીઝ પત્યા પછી પણ એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપણા મનમાં સતત રમતું રહેશે, એટલે એ મસ્ત છે. એકાદ બે ગીતો છે, પણ કોઈ ખાસ ઇમ્પ્રેસ કરી શકે એવા નથી. અવિનાશ અરુણ, જેમણે પાતાળ લોક ઉપરાંત એટલે એની સાથે બીજી 4 વેબ સિરીઝમાં સિનેમેટોગ્રાફી કરી છે, એમનું અહીંયા ડિરેક્શન છે અને સિનેમેટોગ્રાફી પણ છે. ફિલ્મનું એટલે કે જે વેબ સિરીઝ છે એનું પેસિંગ જાળવી રાખવામાં, મેં જે કીધું એ પ્રમાણે, ભલે મેજર ટ્વિસ્ટ ન હોય, પણ પહેલા 3 એપિસોડમાં પણ એમણે આપણને કંટાળો નથી અપાયો. સામાન્ય લાગી છે, કંટાળો નથી અપાયો. અને છેલ્લા 3 એપિસોડમાં તો મજા કરે છે. એમાં અવિનાશભાઈ મેદાન મારી જાય છે. ગોવાનું આખું બેકગ્રાઉન્ડ છે, તો ગોવા તો આપણે ઘણીવાર વેબ સિરીઝમાં અને ફિલ્મોમાં જોયું છે, પણ અહીંયા ગોવાને એમણે પોતાની રીતના, એટલે કે અવિનાશભાઈએ પોતાની રીતના દેખાડવાનો મસ્ત પ્રયાસ કર્યો છે. એમાં એ ક્યાંક સફળ ગયા છે. અચ્છા, વિડીયો પતે એ પહેલાં એક ખાસ વાત કરવી છે. આ મંગળવારે એટલે કે પરમ દિવસે, આ વીકેન્ડમાં આપણે જે કોઈ પણ મજા કરી એના ઉપર એક ખાસ વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું. તો મંગળવારનો એ વિડીયો જોવાનું ચૂકતા નહીં. તો ઓલ ઇન ઓલ પ્રીતમ એન્ડ પેદ્રો મને ખૂબ ગમી. એના અદાકારોની એક્ટિંગ, એની સ્ટોરી માટે, એના ડાયરેક્શન માટે, એના BGM માટે, અને
અમુક ડાયલોગ્સના ચમકારા માટે એક્શન થોડી વીક છે, પણ તેમ છતાં મને આ ફિલ્મ ગમી. તમે જ્યારે ફિલ્મ બોલવાની ટેવ પડી ગઈ છે, આ વેબ સિરીઝ મને ગમી. હા, તો તમે જ્યારે આ વેબ સિરીઝ જુઓ ત્યારે મને ચોક્કસ કહેજો કે તમને આ કેવી લાગી. જો જોઈ લીધી હોય તો અત્યારે જ કમેન્ટ કરી દો, બાકી પછી કમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો, એટલે એ લોકો પણ જુએ કે આ સિરીઝ કેવી છે. પડોશીઓ સાથે પણ શેર કરજો. અને ચેનલમાં આ પ્રકારના વિડીયો ગમતા હોય, આ વિડીયો પણ ગમતો હોય અને આવા વિડીયો જોવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરીથી મળીશું, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.